યુટ્યુબ ચેનલ ખેડૂત ઉત્સવમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 6 જાન્યુઆરી 2024 ને શનિવાર। જોઈએ આજે ડુંગળીના તાજા બજાર ભાવ। તે પહેલા ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ડુંગળી પકવતા ખેડૂતોને ટૂંક સમયમાં રાહતના સમાચાર મળી શકે છે। ડુંગળીના ભાવમાં ઘટાડો થતા નિકાસ પરનો પ્રતિબંધ હટાવવાની સરકારે તૈયારી કરી રહી છે। આ અઠવાડિયે આ સતત સમીક્ષા બેઠક યોજાય તેવી શક્યતા છે અને ટૂંક સમયમાં નિર્ણય લેવામાં પણ આવશે। દેશમાં ડુંગળીના ઉત્પાદનમાં ઘટાડો અને 3 મહિનામાં બમણાથી વધુ ભાવ વધારા બાદ સરકારે 8 ડિસેમ્બરે ડુંગળીની નિકાસ પર 31 માર્ચ 2024 સુધી પ્રતિબંધ લગાડ્યો હતો। એક રિપોર્ટ અનુસાર છેલ્લા 10 દિવસમાં ખરીફ ડુંગળીના આવક વધી છે। બજારમાં રોજ 15,000 ક્વિન્ટલથી વધુથી આવક ચાલુ છે। આવકમાં વધારાને કારણે ડુંગળીની કિંમત 18,070 રૂપિયા પ્રતિ ક્વિન્ટલથી લગભગ 20% ઘટીને 15,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ છે। ગયા મહિનાની સરખામણીએ એ કિંમતમાં લગભગ 35%નો ઘટાડો થયો છે। તેના કારણે સ્થાનિક બજારમાં પણ ભાવ ઘટવા લાગ્યો છે। ડુંગળીના ભાવમાં ઘટાડો થતા નિકાસ પરનો પ્રતિબંધ હટાવવાની સરકારની વિચારણા છે। ડુંગળીની નિકાસ થશે તો આગામી સમયમાં ડુંગળીના ભાવમાં વધારો થાય તેવી સંભાવના છે। ભાવનગર માર્કેટ યાર્ડમાં ડુંગળીના તાજા બજાર ભાવ જોઈએ તો બચ્ચો 65 થી 345 રૂપિયા। મહુવા માર્કેટ યાર્ડના ભાવ જોઈએ તો બચ્ચો 14 થી 387 રૂપિયા। ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જોઈએ તો બચ્ચો 1 થી 331 રૂપિયા બોલાયો હતો। તો મિત્રો ફરી મળીશું નવી અપડેટમાં। જોતા રહેજો ખેડૂત ઉત્સવ ચેનલ।